रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहाविचिन्तये। Come on! Come on! Sri Swaminarayan Dinatyaacharya Prabha Dharma Dhurandhar Ek Hajar Sanatana Dharma Samrat Parama Kalyanakari Tripura Swami Mapani અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ પૂજનીય સંતો વહાલા સત્સંગી બંધુઓ અને આપણું આમંત્રણ એનો સ્વીકાર કરી આપણી સભામાં પધારેલા રઘુનાથ મંદિરના મહંત શ્રી સર્વપ્રથમ જ્યારે બંધુઓ આપણે સહુ આજે માઉન્ટ આબુ શ્રવણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ એમના 35મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તે મહાપ્રભુજીના દર્શનને માટે આશીર્વાદને માટે આપણે આવ્યા છીએ ત્યારે આજની આ અક્ષરધામની સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. બંધુઓ, ગુરુદેવ સ્વામી બાપાને આ માઉન્ટ આબુ એનું વાતાવરણ બહુ પસંદ હતું અને સ્વામી બાપા વારંવાર સમય કાઢીને મોટો સમય અહીંયા રોકાતા અને સંતો ભક્તોને પણ બધાને મોજ કરાવતા. સ્વામી બાપાનો સંકલ્પ હતો કે માઉન્ટ આબુ ઉપર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન થાય. એટલે સ્વામી બાપાએ પોતાની હાજરીમાં જ હયાતીમાં જ અહીંયા જમીન લીધી હતી અને પોતાના વરદ હસ્તે જ ખાતમુહૂર્ત કર્યું હતું. પણ દેશકાળના પ્રસંગો એના કારણે થોડો વિલંબ થયો અને ભગવાનનો કાંઈ જુદો સંકલ્પ હશે. હે ઊંચા પર્વતની ટોચ ઉપર બિરાજમાન થવું હશે. થોડું કાર્યમાં વિલંબ થયો અને પછી આ જમીન સંપાદન થઈ અને સ્વામી બાપાના સંકલ્પ અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે મૂર્તિમાન કર્યો અને આજથી 35 વર્ષ પૂર્વે અનંત જીવોના કલ્યાણને માટે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજની પ્રાર્થના સ્વીકારી
આ ઘનશ્યામ મહારાજ બાપા શ્રી સ્વામી બાપા હે અક્ષરધામની દિવ્ય સભાએ સહિત અહીંયા બિરાજમાન થયા. અને બંધુ આજકાલ કરતાં 35 વર્ષ પૂરા થાય છે. એ 35 વર્ષ પૂર્વેનો જે માહોલ હતો, પછી 25 વર્ષ થયા ત્યારે રજત પ્રતિષ્ઠા મહોત્સવનો જે માહોલ હતો અને આનંદ હતો, એવો ને એવો આનંદ એ દર વર્ષે પાટોત્સવ પ્રસંગે આવવાનું થાય છે. ત્યારે અહીંયા સહેજે એવો માહોલ સર્જાય છે. આ વખતે પણ એ ભગવાનને પ્રસન્ન કરવાને માટે અહીંયા જે આપણે આવ્યા, તો જે ભક્તોના નવા સંકલ્પો જાગ્યા, એ નૌકા વિહારમાં ભગવાન સાથે લાભ લીધો. ગઈકાલે રાત્રે એ ભગવાનના દિવ્ય સાનિધ્યમાં ભગવાનને રાજી કરવા બધા સંતો, હરિભક્તો, પ્રેમી ભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી ભગવાને સમૂહ રાસનો લાભ આપ્યો, આપણે લીધો. અને ભગવાનને પ્રસન્ન કરવા માટે આ પાટોત્સવ પ્રસંગે તે ભક્તોએ, દેશ અને વિદેશમાં રહેતા ભક્તોએ ભગવાનને રાજી કરવા જે આરતીઓના લાભ લીધા, સમૂહ પાળના લાભ લીધા, અન્નકૂટના લાભ લીધા, સંતો ભક્તોની રસોઈના લાભ લીધા, આવા અનેક માધ્યમથી જે ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવા જે કાંઈ નાની મોટી સેવાઓ કરી, એ બધાની સેવા અને સંકલ્પપૂર્વકની પ્રાર્થના પણ દિલના દરિયાઓ ઘનશ્યામ મહાપ્રભુએ સાંભળી છે, સ્વીકારી છે. અને આપણું ટાણું આવશે ત્યારે એ પોતાની મૂર્તિનું અમૂલક સુખ તેને જરૂર એ ભગવાન પમાડશે અને પમાડશે જ. આજે આપણે ભગવાનના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે જે કાંઈ પૂજન, અર્ચન, નૈવેદ્ય, આરતી કર્યું અને અત્યારે હાલ ભગવાનના ગુણલા ગાઈ રહ્યા છીએ, આ બધું અક્ષરધામમાં થયું છે. અને આપણે સૌ અક્ષરધામમાં જ બેઠા છીએ. દેખાય આ લોકની દ્રષ્ટિએ કે માઉન્ટ આબુના એક પર્વતને શિખર ઉપર બેઠા છીએ, પણ ભગવાનની દ્રષ્ટિએ નિહાળીએ તો આપણે સૌ અક્ષરધામમાં જ બેઠા છીએ. બંધુ, આવો આજનો માહોલ છે. અબજી બાપાશ્રી કરાચી પધાર્યા છે. એ કરાચીના પ્રેમી ભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી ઈશ્વર ચરણદાસજી, સદગુરુ બાપા આદિ સંતો અને બાપાશ્રી કરાચી પધાર્યા છે. અને બાપાશ્રી કરાચી પધાર્યા એના કારણે કરાચીના ભક્તોને બહુ જ આનંદ હરખ માતો નથી. વહેલી સવારથી બાપાના દર્શનને માટે સૌ તલસતા હોય. બાપા સ્નાન કરતા હોય એના દર્શન કરે, બાપા પૂજા કરતા હોય ભગવાનની એના દર્શન કરે, બાપાશ્રી મંદિરમાં ઠાકોરજીના દર્શને પધારે ત્યાં દર્શન કરે, પૂજારી મહારાજ ભગવાનનો પુષ્પનો હાર બાપાશ્રી પધારે એટલે પ્રેમથી બાપાશ્રીને પ્રસાદીનો હાર પહેરાવે, આ દર્શન કરે. એ બાપાશ્રી સભામાં કથામાં બિરાજમાન થાય, દર્શન કરે, બાપાશ્રીની દિવ્ય વાણી એનું પાન કરે. બપોરની સભામાં પણ એવો જ આનંદ, સાંજની સભામાં પણ એવો, ને રાતની સભામાં પણ એવો જ આનંદ. અને મંદિર આખું ભર્યું રહે. આ બધું પતી જાય પછી રાત્રિએ બાપાશ્રી મેળા ઉપર પોઢવા પધારે. પણ કરાચીના પ્રેમી ભક્તો એટલા બધા પ્રેમાળ કે બાપાશ્રી પોઢવા પધારે ત્યારે પણ
છેલ્લા દર્શનને માટે, કંઈક આશીર્વાદને માટે, બાપાની કંઈક અમૃતવાણી સાંભળવાને માટે ત્યાં પણ ઘણા ભક્તો સંતો પહોંચી જાય. એ સમયે બાપાશ્રી રાત્રિએ બધો કાર્યક્રમ પતાવી મેળા ઉપર પધાર્યા છે આસને. બાપાશ્રી પહોંચવાની તૈયારી કરે છે અને તે સમયે આવા પ્રેમી થોડાક ભક્તો સંતો બાપાશ્રીના છેલ્લા દર્શનને માટે, કંઈક વાણી સાંભળવા માટે બાપાશ્રીની પાસે આવીને બેઠા છે. તે વખતે બાપાશ્રીને અતિ પ્રસન્ન જોઈ માનસંગ નામના ભક્ત બાપાશ્રીને બે હાથ જોડી પ્રાર્થના કરતા કહે છે કે હે બાપા, સત્સંગમાં શ્રીજી મહારાજના મહિમાની વાતો બહુ થાય છે, તે સાંભળીએ છીએ, તો પણ ગાઢ સંકલ્પો કેમ ટળતા નહીં હોય? અને માનસી પૂજા કરવા ટાણે, માળા ફેરવવા ટાણે, ધ્યાન કરવા ટાણે કંઈક ને કંઈક ગાઢ સંકલ્પ આડા આવીને ઊભા રહે છે. અને તે સમયે જે સુખ લેવું છે એવું સુખ આવતું નથી. તો હે બાપા, એ ગાઢ સંકલ્પ કેમ ટળે? બંધુ, આપણે સૌને આ સ્થિતિ વર્તે છે. એ સત્સંગમાં કથા વાર્તા કરીએ છીએ, જ્ઞાન વાર્તો સાંભળીએ છીએ, સદગ્રંથોના વાંચન કરીએ છીએ, બધું જ કરીએ છીએ, તો પણ માનસી પૂજા કરવા બેસીએ છીએ, માળા કરવા બેસીએ છીએ, ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરવા બેસીએ છીએ, ધ્યાન કરવા બેસીએ છીએ, ત્યારે ગાઢ સંકલ્પ આવીને ઊભા રહે છે. મહારાજ લોયાના 6 વચનામૃતમાં કહે છે, ખુલ્લી આંખો બધી હોય ને તો એટલું કંઈ બહુ સાંભળે ને બહુ ઘાટ ન પીડે, પણ જ્યાં આંખો મીચીને ભગવાનનું ધ્યાન, માનસી માળા, પ્રત્યક્ષ પૂજા કરવા બેસીએ ને એટલે ચારે બાજુથી ટોળા ઉતરી આવે. મહારાજ કહે છે, સમુદ્ર મધ્યે વાહન જતું હોય અને પૂર્ણિમા હોય અને સાગર જે હિલોળે ચડ્યો હોય, મધ્ય સમુદ્રમાં મોટી સ્ટીમર જતી હોય અને સમુદ્ર પૂર્ણિમાની રાત્રિએ હિલોળે ચડ્યો હોય, બરોબર ગાંડો થયો હોય, મોટા પર્વત જેવડા મોજા ઊંચા ઊંચા કરે, એમાં સ્ટીમર ઉપાડે ને પછાડે, ઉપાડે ને પછાડે. એવું બંધવું જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસીએ છીએ ને ત્યારે ગાઢ સંકલ્પના મોટા મોટા તરંગો અને વમળો આપણ સૌને પરેશાન કરે છે. બધા એને વિચાર કરીએ, આટલો સત્સંગ કરીએ છીએ તો પણ આ કેમ પીડે છે? બાપાશ્રી કૃપા કરીને વાત કરતા કહે છે, બાપાશ્રી કહે છે કે ભક્ત, ગાઢ સંકલ્પ થાય, સંકલ્પ કરવા એ મનનો ધર્મ છે. અને મન માકડા જેવું છે, મન માકડા જેવું શાંત ન બેસી શકે. માકડું એમ મન પણ શાંત ન બેસી શકે. મન સમુદ્રમાં જેમ પેલા તરંગો આવે ને ક્યારે સમુદ્ર શાંત હોય, એમ મન ક્યારે શાંત ન રહે. નાના મોટા તરંગો આવ્યા જ કરે સંકલ્પના. પણ શ્રીજી મહારાજના આશ્રિત એવા આપણ સૌએ
બાપાશ્રી કહે છે કે ભગવાનની મૂર્તિનું બળ રાખવું. શું કરવું? ભગવાનનું બળ કેળવવું. ગાઢ સંકલ્પ થવાના થાય, સાધક છીએ, પણ એથી કંટાળી નહીં જવાનું. ભગવાનનું બળ કેળવવાનું, એ ભગવાનનો મહિમા વિચારવાનો. મને કેવા મોટા ભગવાન મળ્યા છે. હે, આપણને સામાન્ય ભગવાન કેવા મોટા મળ્યા છે, કેવા સુખમય મૂર્તિ મળ્યા છે. અને ભગવાનનો સાક્ષાત સંબંધ જોડાઈ દે એવા એમના નાદવંશીય પરંપરા મળી છે. મહારાજ કે ભગવાનનો મોટો મહિમા વિચારી સંકલ્પને ખોટા કરવા, ભગવાન સામે દ્રષ્ટિ રાખી મહિમાનો વિચાર કરો. જેટલો મહિમાનો વિચાર કરીએ એટલો આપણો જીવ બળવાન થતો જાય, અને જેટલો જીવ બળવાન થાય એટલા ગાઢ સંકલ્પ દબાય. માટે ભગવાનના મહિમાનો વિચાર કરવો પ્રથમ. બીજું, ભગવાનની અને ભગવાનના મોટા સંકલ્પ સ્વરૂપો સત્પુરુષો એમની આર્તનાદે પોકારપૂર્વક પ્રાર્થના કરવી. હે મહારાજ, હે બાપા, હે સ્વામી બાપા, મારે આપની મૂર્તિનું ધ્યાન કરવું છે. મારે એ આપના ભજનમાં, આપના ધ્યાનમાં લીન થવું છે. મને આ સંકલ્પ પીડે છે. મહારાજ, બાપા, સાંઈ બાપા, કૃપા દ્રષ્ટિ કરો. આ શરણાગત ઉપર કૃપા દ્રષ્ટિ કરો. અને આપની કૃપા ઉતરશે ને, આ બધું તોફાન શાંત થઈ જશે. કૃપા કરો બાપા, કૃપા કરો. આમ આર્તનાદે એમનો પોકાર કરવો, પ્રાર્થના કરવી. સંકલ્પને ટાળવા માટે બંધુઓ, સંકલ્પથી ગાઢ સંકલ્પ કંઈ મૂંઝાય નહીં જવાનું, કાયર નહીં થઈ જવાનું. પણ એની સામે ભગવાનનું બળ રાખી, ભગવાનનો મહિમા વિચારી, ભગવાનની સ્તુતિ પ્રાર્થના પૂર્વક એની સામે જજમવાનું. અને ગાઢ સંકલ્પને જો મૂંઝાઈ ન જઈએ અને ભગવાનનું બળ રાખી ભગવાનને પોકાર્યા કરીએ, મહિમા વિચારીએ, તો સાંઈ બાપા કહે છે, ગાઢ સંકલ્પ જોઈને મૂંઝાશો તો તરત કૃતાર્થ બની જાશો. ભગવાનનો પોકાર કરીએ, એમના મુક્તાત્માઓનો પોકાર કરીએ, આજીજી પ્રાર્થના કરીએ એકદમ દીનદાસ થઈને, તો ભગવાન કૃપા દ્રષ્ટિ નાખે. એમના મુક્ત પુરુષો કૃપા દ્રષ્ટિ નાખે. મધ્યનું 7મું વચનામૃત. અને એવો સંકલ્પ કરે કે આને આ સંકલ્પ પીડે છે, એના સંકલ્પ ટળો. આટલો જ સંકલ્પ કરે ને ભગવાનને મોટા, તો બધું તોફાન શાંત થઈ જાય. ને બાપાશ્રી કહે છે કે ભગવાનના આશ્રિતે ગાઢ સંકલ્પ જોઈ મૂંઝાવાનું નહીં, ભગવાનનું બળ કેળવવાનું, ભગવાનનો મોટો મહિમા સમજવાનો. અને આ ભગવાનનું બળ કેળવીએ અને ભગવાનનો મહિમા સમજીએ એટલે ઓટોમેટિક પ્રાર્થના થાય. અને મહિમા સમજાય, ભગવાનનું બળ ખીલે, પ્રાર્થના કરીએ એટલે ભગવાનની કૃપા થાય અને જીવ એકદમ મજબૂત થતો જાય, બળવાન થતો જાય. એટલે ગાઢ સંકલ્પ પછી નડી શકે નહીં. બાપા કહે છે કે આ ટાણે બહુ ભારે કામ થાય છે. આવું બંધુઓ કામ આ સમયે આ સ્વામિનારાયણ ભગવાન બાપા નાદવંશી એમની પરંપરા
એના યોગમાં આપણું થાય છે. હવે શાંતિ અહીંયા વર્તે છે બંધુ. મહારાજ વચનામૃતમાં કહે છે, એટલા બધા બળવાન ગાઢ સંકલ્પ થતા હોય અને સાધના ઘણી કરીએ તો પણ ટળતા ન હોય, તો પણ મહારાજ કે આ સત્સંગમાં જ્યાં ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે આ કારણ સત્સંગમાં થતી જ્ઞાન વાર્તાને અખંડ ધાર્યા વિચાર્યા કરીએ. શું કરીએ? અહીં થતી જ્ઞાન વાર્તાને, અહીં થતી મહિમાની વાતોને, ભગવાનના બળની વાતોને ધાર્યા વિચાર્યા કરવાની, સંભાળ્યા કરવાની, તો જીવ અતિ બળવાન થાય, ગાઢ સંકલ્પ હળવા થઈ જાય, ટળી જાય. અને મોટા મોટાએ આ ઢાળા પાડ્યા છે. બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે બાપાશ્રી કહે કે અમે કુંવરજી પટેલ વાડીએ જઈએ રાત્રે, સાંજે મંદિરમાં નિર્ગુણ બાપા હોય, એમને કથા વાર્તા સાંભળીને પછી વાડીએ જઈએ. આખી રાત સાથે બેસીને એ સત્સંગમાં નિર્ગુણ બાપાએ જે વાતો કરી હોય, એમને લીલાઓ કરી હોય એને પરસ્પર યાદ કરીએ. આજે કથામાં શું વાતો આવી, આજે નિર્ગુણ બાપાએ કેવા બળભર્યા આશીર્વાદ આપ્યા, આજે એમને શું શું લીલાઓ કરી આપણને કેવા સુખ આપ્યા. આ બધું આખી રાત બેસીને પરસ્પર વાતો કરી એને વાગોળ્યા કરીએ. બંધુઓ, ગાઢ સંકલ્પને ટાળવાનો સરળ ઉપાય છે. હિમાલયની ગુફામાં ક્યાંથી અંધકાર હશે? કહો હાલો. જ્યાંથી હિમાલયનું સર્જન થયું હશે ત્યાંથી ઊંડી ગુફામાં અંધકાર હોય, અને ગમે તેવો સૈનિક તલવારો વીંઝે અંધકાર હટે? અંધકારને કાઢી મૂકવો છે, અંધકારને કાઢી મૂકવો છે. ગમે એટલી તલવાર વીંઝે, ગમે તેવો બળિયો, પણ અંધકાર સહેજ પણ ન હટે. એમ ગાઢ સંકલ્પ આવા ગાઢ અંધકાર જેવા છે. માયાનો ગાઢ અંધકાર છે. આ હિમાલયની ગુફાનામાં રહેલા અંધકાર કરતાં આ ગાઢ અંધકાર છે. એને ગમે ધક્કા મારે ન હટે. પણ અનુભવી એ હિમાલયની ગુફામાં જે દીવો પ્રગટાવે ને તો અંધકાર ગોતોય જડે. અંધકાર ધક્કા મારે ન હટે, અંધકાર તલવાર વીંઝે ન હટે. અંધકારને એક દીવો પ્રગટાવો તો ગોતોય ન જડે. એમ બંધુઓ, આ જે ગાઢ સંકલ્પ થાય છે આપણને મુમુક્ષુઓને, એને ગમે એમ ધક્કા મારે ન હટે. મને આ બહુ સંકલ્પ ખરાબ થાય છે, ખરાબ થાય છે, ખરાબ થાય છે, એમ ન હટે. એને હટાવવા માટે તો ભગવાનનો મોટો મહિમા વિચારવાનો. શું કરવાનો? ભગવાને કરેલી જ્ઞાન વાર્તાઓનો આલોચ કર્યા કરવાનો કે ભગવાને આપણને કેવા આશીર્વાદ આપ્યા છે, આપણને વર્તમાન ધરાવ્યા, ત્યાંથી આપણા બધા આ જન્મના ને અનંત કોટી જન્મના પાપ પુણ્ય કર્મ સૌને પોતાના ચરણે લીધા, બધા ભારથી આપણને મુક્ત કર્યા. અને એ ચૈતન્ય અણુ જેવો, મારો ચૈતન્ય અણુ જેવો એને કૃપા કરીને એ ભગવાન ઘનશ્યામ મહારાજે, જેવા ઘનશ્યામ પ્રભુ છે એવા ને એવા આપણને કર્યા. એથી આગળ એવા ને એવા કરીને પોતાની મૂર્તિમાં ઓતપ્રોત, મસ્તકે મસ્તક, છાતીએ છાતી, હસ્તે હસ્ત, ઉદરે ઉદર ને ચરણે ચરણ, નખશીખ મૂર્તિમાં અંગો અંગ અને રોમે રોમમાં રસવસ ભાવે રાખી લીધા છે. ભગવાને મને મૂર્તિમાં જ રાખ્યો છે, હું મૂર્તિમાં જ છું. આ મનન શું કરવાનું? આ તો તોફાન આવ્યું છે, હમણાં ચાલ્યું જશે. સંકલ્પનું તોફાન છે, કાયમ સ્થિર રહેતું નથી. કોઈ પણ તોફાન, વેગ કાયમ સ્થિર ન રહે. આમ ભગવાનના મહિમાનો, ભગવાને વાપરેલી કૃપાનો વિચાર કરવાનો. મને આ કેવા દયાળુ
સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. સાધન કરી કરીને દેહ કૂદી કૂદીને પાડી નાખીએ તો પણ ન મળે એવા ભગવાન કૃપાથી મળ્યા છે. અક્ષરધામથી અક્ષરમાં ન રોકાયા, શ્વેતદેવ વાસુદેવ બ્રહ્મપુરમાં ન રોકાયા, ગોલોકમાં ન રોકાયા, કાંઈ રોકાયા નહીં ને સીધા મારું કલ્યાણ કરવા, મારો મોક્ષ કરવા ભગવાન આ પૃથ્વીલોકમાં મારે પાસે પધાર્યા. મહિમા વિચાર કરવાનો. આવા ભગવાન જેના માટે મોટા મોટા એ પૂર્વે તપસ્વીઓ કેટલા તપ કર્યા, હિમાલયમાં જઈને હાડ ગાળી નાખ્યા, તપ કરી આખા શરીર સૂકવી નાખ્યા, તો પણ આ ભગવાનનું દર્શન એક ક્ષણ માત્ર પણ એમને ન થયું. એ ભગવાન કૃપા કરીને મારી સન્મુખ પધાર્યા અને કેવું મને સુખ આપી રહ્યા છે, કેટલી દયા વાપરી રહ્યા છે. આ વિચાર કરવાનો. શું કરવાનો? આ તો બંધુ બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો બગાસું ખાતા સાકરનો ગાંગડો મોંમાં આવી ગયો છે. શું? બગાસું ખાતા મોં ફાળવું પડ્યું નથી સાકરના ગાંગડા લેવા માટે. સહેજે બગાસું ખાઈએ મોં ફાટી જાય, અને એ બગાસું આવ્યું મોં ફાટી ગયું અને સાકરનો ગાંગડો કોઈક આપણા હિતેશીઓ મોંમાં મૂકી દીધો. બસ પછી તો એ મુખ બંધ કરીને મમરા કરવાનો. શું કરવાનો? એમ બંધુ આ સામે ભગવાનની જે પ્રાપ્તિ થઈ છે ને એ આ બગાસું ખાતા સાકરનો ગાંગડો મોંમાં આવી ગયો છે. હો, આટલા બધા આપણે ભાગ્યશાળી છીએ. આ વિચાર કરવાનો. બસ એ સાકરના ગાંગડે મમરાયા કરવાનો છે. ભગવાનના મહિમાનો આલોચ કર્યા કરવાનો, ભગવાનના જે જ્ઞાન વાર્તાનો આલોચ કર્યા કરવાનો, ભગવાનની લીલાઓને યાદ કર્યા કરવાની, ભગવાનની મૂર્તિને ધાર્યા કરવાની. મન આડું અવડું જાય તો આ મહિમાનો વિચાર કરીને ખેંચીને પાછું એમાં જોડવાનું. ભગવાન મધ્ય પ્રકરણના 8મા વચનામૃતમાં કહે છે, બધી ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વાળીને આત્માને વિશે એ હોમ્યા કરવાની. જે ભગવાન બિરાજમાન છે આપણા આત્માને વિશે, એને વિશે જોડ્યા કરવાની. શું કરવાની? જ્યાં જાય ખેંચીને પાછી એ જોડવાની. મધ્યનું 13મું વચન ભગવાન કહે છે, પથ્થરો ફકાવીએ આકાશમાં જાય પણ પાછો અંતે પાછો આવે. એમ બંધુ વૃત્તિ આવી કરી નાખવાની. મહિમા આકારે ચિંતન મનન ભગવાનનું કર્યા કરવાનું. આ કર્યા કરીએ તો ઓટોમેટિક ધીરે ધીરે સંકલ્પ હટતા જાય. મને બહુ ખરાબ સંકલ્પ થાય છે, ખરાબ સંકલ્પ થાય છે, મનન કરે ન હટે. હો, મનન કરવાથી તો ઘાટની મૂર્તિ બંધ. બાપા હમણાં આગળ કહેશે, મનન કરવાથી ઘાટની મૂર્તિ બંધાઈ જાય. માટે ખરાબ વસ્તુનું મનન નહીં કરવાનું. ખરાબ સંકલ્પ થયા, ખરાબ કંઈ થયું ખરું એને યાદ નહીં કર્યા કરવાનું. ભગવાનની કૃપાને યાદ કર્યા કરવાની. એ ભગવાનની લીલાને યાદ કર્યા કરવાની. ભગવાને આપેલું જ્ઞાન એનો આલોચ કર્યા કરવાનો. તો બાપાશ્રી કહે કે ઘાટ નડી શકે નહીં, અને પછી કદાચ ઘાટ થાય ને તો મરેલા સાપ જેવા. શું? મરેલા સાપને જો રાત્રે આપણે પેશાબ કરવા ઉતરીએ ને, ઉઠીએ અને કાં દોરડી પડ્યું હોય, હા શું થઈ જાય? ભડકી જવાય. પણ એનાથી ડસીને જીવ લેવાય નહીં. કે મરેલો હા પડ્યો, હા ભડકી જવાય એક વખત, પણ એનાથી ડસીને જીવ લેવાય નહીં. એમ બંધુ આવી રીતે ભગવાનનો બળ રાખી ભગવાનની મૂર્તિનું ચિંતન કરવાથી, ભગવાનના મહિમાનો આલોચ કરવાથી, એમને જ્ઞાન વાર્તાને યાદ કરવાથી સંકલ્પ એનું બધું બળ હળવું થઈ જાય. પછી એ આપણને મોક્ષ માર્ગમાં વિઘ્ન કરી શકે નહીં. કદાચ દેખાય. ફફડા બાપા એ પણ કહે છે,
આ કંઈક ભગવાન રાખે ને એ પણ આપણા હિતને માટે. નહીં તો હળદરના ગાંઠીએ આપણે ગાંધી થઈ જઈએ એવા છીએ. હળદરના ગાંઠીએ ગાંધી થઈ જઈએ. હા હું ગાંધી, બધી પરીક્ષા કરી જાણું, વ્યાપારો કરી જાણું. એક હળદરનો ગાંઠીએ એમ ગાંધી ન થવાય. એટલે ફડકાવા રાખ્યા. શું રાખ્યા છે? સત્સંગમાં હંમેશા દાસભાવ રહે એટલા માટે રાખ્યા છે. સંતો હરિભક્તોનો મહિમા રહે. નહીં તો હા હમ બી હાય થઈ જાય એવું. અલ્યા ખાચરની પેઠે દેખમાં એ દાઢી, પેલા મુસલમાનની પેઠે, શેખજીની પેઠે થઈ જાય બધું. પણ ના ભાઈ, એનું આપ્યું આપણે ભોગવીએ છીએ. આ દાસભાવ રહે સત્સંગમાં. હરિભક્ત સંત હરિભક્ત દાસાનું દાસ થઈને રહેવાય એટલા માટે રાખ્યા છે, ફફડાવવા રાખ્યા છે. એનાથી ડસીને જીવ લઈ શકાય નહીં. બાપાશ્રી કહે કે દેહમાં 57નું ટોળું ભરાઈ ગયું છે. એ બહુ જબરું છે. બધાને આપણને બંધુ બહારનો કુસંગ એટલો નડશે નહીં જેટલો સત્સંગનો અંદરનો કુસંગ નડશે. સત્સંગનો અંદરનો કુસંગ એટલો નડશે નહીં જેટલો આપણો દેહ અને અંતઃકરણનો કુસંગ નડશે. જોજો, બધા વિચાર કરજો. આપણા જીવનમાં મોટામાં મોટું દુઃખ આપણને કોણ થાય છે વિચારજો. બધાએ આપણે વિચારવાનું છે. આપણે આપણું વિચારવાનું કે મને ભગવાનના માર્ગમાં, ભગવાનમાં પ્રીતિ કરવામાં સૌથી વધારે મને કોણ નડે છે? બહારનો કુસંગ, સત્સંગનો કુસંગ, કે મારા દેહ ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ? દેહ કરતાં ઇન્દ્રિયો, ઇન્દ્રિયો કરતાં મન બહુ નડે છે. આ 57નું ટોળું જે આ દેહમાં પેસી ગયું છે એ આપણને નડે છે. એના કારણે જ બંધુ આ અનેક પ્રકારના ઘાટ સંકલ્પ, હા ના તે બધું જ આ ટોળાના કારણે છે. આ ટોળું ભગવાને જે જ્ઞાન આપ્યું છે એને કાઢી નાખીએ તો પછી કાંઈ રહે? બધું સાફ થઈ જાય. ઉન્મત્તા આવે છે દેહના કારણે આવે છે. ઇન્દ્રિયોમાં ઉન્મત્તા આવે છે દેહના કારણે આવે છે. દેહ ઇન્દ્રિયો કદાચ વશમાં કાબુ લીધા તપ કરીને તો ખરાબ વસ્તુનું ચિંતન થાય છે. અહીંયા સંકલ્પ પીડે છે, અંતઃકરણ મન પીડે છે. સતત પીડે છે ને મન, સતત મન પીડા કરે છે. હર કોઈ સાધકને મન સતત પીડા કરે છે. આ મોટું દુઃખ દેનારું છે. આ બધું 57નું ટોળું છે. બધું 57માં આવી જાય છે. આ બધાથી ભગવાન મને પૃથક કર્યો. અને મારો ચૈતન્ય અણુ જેવો એને આ ભગવાને કૃપા કરી પોતાના પ્રભાવથી મહાતેજ જેવો અક્ષરધામરૂપ કર્યો. એથી ને આગળ બંધુ આપણને ભગવાન જેવા ઘનશ્યામ પ્રભુ છે એવો ને એવો ઘનશ્યામ પ્રભુએ મને કર્યો. એથી ને આગળ પોતા રૂપ કરીને પોતાની મૂર્તિમાં રાખ્યો. તે પણ અંગો અંગ અને રોમે રોમમાં રસ બસ ભાવે રાખ્યો. હું મૂર્તિમાં જ છું. આ દેહ તે હું નથી, અને દેહ તે હું નથી એટલે દેહના યોગના બધા જ સગા સંબંધી બધું જ પદાર્થ મારું નથી. હું તો પુરુષોત્તમ રૂપ છું. એ ભગવાન રૂપ છું. ભગવાને મને બધાથી મુક્ત કરી પોતારૂપ કરી પોતાની મૂર્તિમાં રાખ્યો છે. હું મૂર્તિમાં જ છું. આ મનન કર્યા કરવાનું ભગવાનની આ કૃપાનું, તો ઓટોમેટિક બધા ડબ્બા છૂટી જાય. ઓટોમેટિક દેહ અંતઃકરણ ઇન્દ્રિયો અંતઃકરણ બધું ધીરે ધીરે હળવું થતું જાય. જેટલો સમય આ અનુસંધાન રહે ને જો બધા આપણે આનંદ આનંદ. અને જ્યાં ભૂલાઈ જાય છે ને ત્યાં પેલું તોફાન તો ઊભું જ છે. તોફાન ઊભું જ છે.
હેરાન પરેશાન કરી નાખે છે. માટે બાપાશ્રી કહે છે કે આ ટાણે ભારે કામ થાય છે. બાપાની કૃપાએ કરી આ પ્રકારની પ્રાપ્તિ થાય છે. ઢીલા પોચા નહીં રહેવાનું. આ કાળ સત્સંગમાં બેઠા છીએ, એ ભગવાનના ચરણમાં બેઠા છીએ, ભગવાને મૂર્તિમાં રાખ્યા છે. અક્ષરધામના અધિપતિ એનો હાથ આપણા માથા ઉપર છે. કો અભય હસ્ત. કોઈનો ભાર ખરો? માયાનો નહીં, દેવ અદેવનો નહીં, કાળનો નહીં, ઐશ્વર્યાર્થીનો પણ નહીં. વિચાર કરવાનો. આ પણ ઢીલા પોચા કેમ રહેવાનું? મારે કાંઈ નથી, હું આવો છું. હે નહીં, હું પુરુષોત્તમ રૂપ છું, ભગવાન રૂપ છું. ભગવાનની મૂર્તિમાં ભગવાને મને રાખ્યો છે. એકદમ બળખી લે. ઢીલા પોચા બાપા કે નહીં રહેવાનું, કે આ ટોળું ભરાઈ ગયું ને કાઢી મૂકવાનું. જ્યારે આના ઘાટ થાય ને ઘાટનું મનન કરે તો ઘાટની મૂર્તિ બંધાઈ જાય. કોઈ એવું નહીં હું પાપી છું, હું કામી છું, હું ક્રોધી છું, હું લોભી છું. ના ના, આ બધાથી આપણને ભગવાને મુક્ત કર્યા. સત્સંગ પૂર્વે એવા હતા. સત્સંગ પૂર્વે એ બધા જ આપણા ઉપર પડર જામી ગયેલા હતા. કોઈનું કામનું, ક્રોધનું, લોભનું પડર જામી ગયેલા હતા. અને પડર કોઈ સાહેબ ટળેવા પણ ન હતા. એના કારણે વારંવાર આનંદ કોટી વખત જન્મ ધર્યા છે. પણ આ સત્સંગ થયો, શરણ ભગવાનનો યોગ મળ્યો, એમના વારસોનો યોગ મળ્યો, નાદવંશ્ય પરંપરાનો યોગ મળ્યો આપણને. એટલે બધાથી મને મુક્ત કર્યો, પોતા રૂપ કર્યો. આ બળ ખીલવવાનું, કે ઢીલા પોચા નહીં રહેવાનું. અને આ બળ જેટલું ખીલવે ને એટલું ભગવાનનો સાક્ષાત્કાર થવામાં સહાયભૂત બને. સંકલ્પ ટાળવામાં અને ભગવાનના માર્ગમાં આગળ ચાલવામાં સહાયભૂત થાય. જેટલું ભગવાનનું બળ હોય ને એટલા જ ભગવાનના માર્ગમાં આગળ ગતિ થઈ શકે છે. નહીં તો બંધુ માયા ક્યાંય ક્યાંય ખેંચી જાય. ભગવાનના બળમાં કચાશ આવી તો માયાનું બળ ખેંચી જ જવાનું છે. માટે બાપા કે ઢીલા પોચા નહીં રહેવું. હે આ સત્સંગ કરી, કાળ સત્સંગમાં બેસી આ બાપાનો યોગ કરી આવા બળિયા રહેવાનું. ગાઢ સંકલ્પને આ મહિમાના વિચારે કે હળવા કરી દેવાના. જેમ વિદ્યાર્થી ભણવા બેસે ને, પહેલા દિવસે એકડો અને બગડો જ ઘૂંટે. ક અને ખ એક બાજુ ક ઘૂંટાયો હોય, બીજી બાજુ ખ ઘૂંટાયો હોય. એમ જ હોય ને, ઘૂંટે રાખો ઘૂંટે રાખો. પણ ભણવા બેઠો ને ખંત રાખીને ભણે તો ધીરે ધીરે 21 વર્ષનો થાય, 24 વર્ષનો થાય, મોટો માસ્ટર બની જાય. થઈ જાય ને, ખંત રાખીને ભણે રાખે તો થઈ જવાય. નિયમિત અભ્યાસ કરે રાખે તો. એમ આ સત્સંગમાં પણ બંધુઓ આ બ્રહ્મવિદ્યાનો સત્સંગ છે. આ બ્રહ્મવિદ્યાની કોલેજ છે. અહીંયા ડિગ્રી મળે છે. અનાદિમુક્તની પંક્તિ એ ડિગ્રી મળે છે. મોટા મોટી ડિગ્રી મળે છે. પણ ક્યારે અખંડ મંડ્યા રહેવાનું છે. સત્સંગ કરી સત્સંગમાંથી જ્ઞાન વાર્તાને ધાર્યા વિચાર્યા કરવાની. તો બાપા કે આ ભણતર એવું છે, ધીરે ધીરે એવું પાકું થઈ જશે, એવું પાકું થઈ જશે. પછી જ્યાં બેઠા હશું ને આપણે તો એ ભગવાનની મૂર્તિનો આનંદ વર્તશે. મહારાજ બિરાજમાન છે, મહારાજ જમે છે, મહારાજ પઢ્યા છે, મહારાજ સ્નાન કરે છે. હર કોઈ ક્રિયા મહારાજ કરે અનુસંધાન ધીરે ધીરે કોકડું પાકું થઈ જાય, મનન પણ અખંડ થઈ જાય અને દર્શન પણ અખંડ રહ્યા કરે. પ્રેક્ટિસ કર્યા કરવાથી, અખંડ અભ્યાસ કર્યા કરવાથી. છોકરો ભણવા બેઠો, 24 વર્ષે આવો, સાહેબ થઈ ગયો, ડ્રાઈવર શીખતો હોય, કેટલો ગભરાતો હોય, પાક્કો ડ્રાઈવર થઈ જાય, પછી ગમે તેવો હાઈવે ઉપર જતા હોય
ગાડી માર જાય, ફોન ઉપર બધી વાતો કરતા જાય, ધંધો કરતા જાય, ઘરે વાતો કરતા જાય, કોઈ ઝઘડતા જાય, કાંઈ ચિંતા હોય અને ગાડી ફૂલ પાટમાં હાલી જાય. ધ્યાન રહે ને ક્યારે આ પાક્કા ડ્રાઈવર થઈ ગયા પછી. એમ બંધુઓ સત્સંગમાં પણ ધીરે ધીરે આ સત્સંગ કરીને આ જ્ઞાન વાર્તાને આ આલોચને દઢ કરતા જઈએ ને તો પછી બેઠો આનંદ વર્તે. માટે બાપાશ્રી કહે છે કે આ થતી સત્સંગમાં જ્ઞાન વાર્તાને ધારા વિચારા કરવી, શુભ સંકલ્પનું મનન કરવું, પણ અશુભનું મનન ન કરવું. સંકલ્પ થયો તત્કાળ સારામાં જોડી દેવાનું. મને કયો ખરાબ તો એને બહુ સમજવા નહીં કરવાનું, પણ એમાંથી પાછું વળવા માટે મનને સારા કામમાં, આપણને ગમતો વિષય હોય ભગવાનનો ભક્તોને એમાં લાગી જવું, એ સારી પ્રવૃત્તિમાં સેવા ભક્તિમાં લાગી જવું, સારું મનન કરવું શરૂ કરી દેવું. ભલે ગમે તેવું ભૂંડું હોય, એ બળવાન હોય તો પણ સારામાં લગાડીશું ને એટલે ધીરે ધીરે ઓટોમેટિક ખરાબ હટી જશે. સાંઈ બાપા પોતાની વાતોમાં કહે છે આ એન્જિન ગાડી ભાઈ 20-25 કે 100 ડબ્બાનું ભારખાનું આવતું હોય ધક ધક કરતું, અને ગમે તેવો બળ્યું હોય તો એન્જિનને ઉપાડીને એક પટ બીજા પટ પર ચડાવી શકે નહીં. દારાસિંહ જેવો હોય તો ન ચડાવી શકે, પણ પેલો કળ બદલનારો હે ગાડી આમ આવે શું જોશમાં આવે આમ કળ બદલી કાઢે તો આ પાટેથી ઓટોમેટિક આ પાટા પર ગાડી આવી જાય. કોઈ મહેનત પડે ન, કેવી મોટી ગાડીને ઉપાડીને કોઈ મૂકી શકે? એમ આ સત્સંગ કે આ કળ મળે. શું મળે? આ કળ. એના સામું સંકલ્પ સામું નહીં જોવાનું, એનાથી મૂંઝાવાનું નહીં, પણ સારામાં મનને જોડી દેવાનું. પ્રથમ એમાં ચાલ્યું જાય હો તો ખેંચીને અહીં જોડવાનું, પેલા છોડવા માટે ધક્કા નહીં મારવાના અને જોડવા માટે પ્રયત્ન કરવાનો. ભગવાનમાં જોડવા માટે મનને, ઇન્દ્રિયોને, દેહને આ પ્રયત્ન કરવાનો. દેહને પણ ભગવાનની સેવા ભક્તિમાં જોડી દેવાનો. સ્થૂલ ઇન્દ્રિયો જે કર્મ ઇન્દ્રિયોને પણ ભગવાન સંબંધી ક્રિયામાં જોડી દેવાની. જ્ઞાન ઇન્દ્રિયોને પણ ભગવાન સંબંધી સંકલ્પો વગેરે પંચ વિશેષ ભગવાન સંબંધીમાં જોડી દેવાના. અને અંતઃકરણ મનને પણ ભગવાનના શુભ લીલાઓ, જ્ઞાન વાર્તાઓ, મહિમા એના સંભાવમાં લગાડી દેવાનું. અને આમ પ્રયત્ન કર્યા કરીને એટલે ઓટોમેટિક ગમે તેવું ન હોય ટળી જાય. પણ આ માર્ગ હાથ ઓછાને આવે છે. મને ખરાબ થાય છે, ખરાબ નિરાશ બની જવાય છે, પણ નહીં, નિરાશ બનવાની કોઈ જરૂર નથી. બાપા કે નિરાશ ક્યારે ઘાટ સંકલ્પ જોઈ મુમુક્ષુએ ગભરાઈ નહીં જવાનું, હિંમતને હારી બેસવાની. ભગવાનનો મહિમા એ એમને કૃપા આ બધા દ્રષ્ટિ કેળવી એનું મનન કર્યા કરવાનું. દેહ ઇન્દ્રિયો અંતઃકરણને એમાં જોતરી દેવાના. દેહ કહીને સેવામાં લાગી જવાનું. હો કર્મ ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયોને પણ એમાં જોડી દેવાની ગમતું એમાં, અને મન દ્વારા પણ ભગવાનનું ચિંતન કર્યા કરવાનું. ધીરે ધીરે જોજો આપણો જીવાત્મા બંધુ એવો બળવાન બનતો જશે અને અખંડ ભગવાનનું પછી હુતા હુતાય ધ્યાન થશે. હુતા હુતા ધ્યાન થાય. હો કડક બેસીએ છીએ તો મન બીજા ચાલ્યું જાય છે, પણ આમ જીવ બળવાન બને ને તો હુતા હુતાય પથારીમાં હુતા હુતા ભગવાન સાંભળે. પણ ક્યારે જીવ બળિયો થાય તો, નહીં તો માયા જબરી છે, ભલ ભલાને ખેંચી જાય છે. માટે બાપા કહે ઘાટનું મનન કરવું નહીં. આપણે નબળા ઘાટ થતા હોય, ઘાટનો અભાવ હોય તો મરેલા જાણવા. શું કરવું? જે પૂર્વી વાત કરીએ, પણ મરેલા સાપથી ડસીને જીવ લેવાશે નહીં. અને જો એમાં આસક્તિપૂર્વક થતા હોય ઘાટ, ઘાટ બે પ્રકારે થાય છે. એક અંદર આસક્તિપૂર્વકના થાય છે, અને એક આપણે એના પ્રત્યે આપણે દ્વેષ ભાવથી થાય છે. નથી ખપતું પણ થાય છે. આસક્તિપૂર્વક ઘાટ થતા હોય એ વિઘ્ન કરતા છે. માટે સાવધાન રહેવાનું. એ આસક્તિ ટાળવા ભગવાનનો મહિમા વિચારવાનો.
આસક્તિ ટોટળે બંધુઓ, એના કરતાં બીજું સારું મળે તો સહેજે હારામાં હવની લગ્ન લાગે. આપણને હજુ માયામય પદાર્થમાં બધો મોહ છે. આ સારું છે, રૂપ સારું છે, ખાવું સારું છે, ફરવું સારું છે, માટે એમાં જાય છે. એના કરતાં ભગવાનનું સારું છે એ અનુભવાય ને, સત્સંગથી થાય, પછી એમાં લાગીએ ને અને પછી ઓહો, જો આ પ્રથમથી ખબર હોત તો આ કાંઈ કરત નહીં. અમારે બ્રહ્મસૂત્રમાં મુક્તાનંદ સ્વામી ભાષ્યમાં કહે છે કે જ્યારે વિદ્વાનોને આવા ઋષિમુનિઓને જ્ઞાન થયું ત્યાં પછી એમણે કહ્યું કે હવે અમે પુત્ર ઉત્પન્ન નહીં કરીએ, હવે અમે કોઈ સંસારની ક્રિયા નહીં કરીએ. ભગવાનનું જ્ઞાન થયું, એનો અનુભવ થયો, પછી ઓટોમેટિક બધું હવે આમાં કાંઈ નહીં કરીએ કે અખંડ ભગવાનનું ચિંતન મનન કર્યા કરીશું, ભગવાનની ક્રિયા કરીશું. એમ બંધુઓ જ્યાં સુધી આપણને એમાં લગ્ન લાગી નથી ને, થયો નથી ને, એટલે આમાં પછી એક પમ ચાટ્યો ને પેલા જોધાની ઘોડે, ભગવાનના ભજનમાં જે આનંદ છે ને એવો આનંદ બીજા કોઈ માયાના કાર્યમાં નથી. પણ પેલો ઘૂંટો ચાખ્યો ન હોય ને તો સુધી એમ થાય કે છાશ વગર રહી જઈશું, છાશ વગર રહી જઈશું. પણ એક વખત ઘૂંટો નમવો થાય, ઓહો, તમે ઘૂંટો ખાઓ છો અને મને છાશ આપો છો. હવે ભાયડો ઘૂંટો આપશો તો જ ગાયો ચરાવવા જશે. ભગવાનના સુખનું આવું છે બંધુઓ, એક થોડો અનુભવ થાય એટલે એમાં લગ્ન લાગે. માટે બાપા કહે છે કે આસક્તિપૂર્ણના ઘાટ હોય તો મહિમા આકારે દ્રષ્ટિ કરવાની, એમાં રહેલા દુઃખને જોવાનું. શું કરવાનું? માયામાં ક્યાંય સુખ નથી. સુખ જેવું જણાય છે, આખો દરિયો ભર્યો, ઉનાળામાં આખો દરિયો દેખાય પાણીનો. આ દરિયો ભર્યો છે, પેલા તરસ્યા મૃગલા દોડે રણમાં, દોડીને થાકી જાય, આટલો દૂરનો દૂર રહે, ક્યારે પાણી ભેગું થાય. એમ સંસારના જે કોઈ પદાર્થ વિષય છે બધા ઝાંઝવાના નીર જેવા છે, એમાં દોડવાની કોઈ જરૂર નથી. આ બાજુ દોડવાનું છે ભગવાનના માર્ગમાં. તો બંધુ બાપા કહે છે કે ભગવાનનો વિશ્વાસ, મહિમા સમજી એ પ્રકારે ખબરદારી રાખવી. અને ક્યારેય મુમુક્ષુએ પોતાને પાપી ન માનવું. ક્યારેય બંધુ આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. આ ભગવાનને મળવે કરી, એમની શરણાગતિ સ્વીકારવે કરીને એ ભગવાન આપણે એટલી બધી કૃપા આપણા ઉપર કરી, એટલી બધી કૃપા કરી, બધાથી છોડાવી દીધા છે. પોતારૂપ કરી પોતાની મૂર્તિ માં રાખેલી અક્ષરધામનું રાજ આપી દીધું છે. કેટલા ભાગ્યશાળી છીએ આપણે. કોટી કલ્પે ને કોટી સાધને જે પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિ વાતમાં કરાવી દીધી. અતિ ભાગ્યશાળી છીએ. હંમેશા પોતાને ભગવાનને મળવે કરી ભાગ્યશાળી માનું. હું પાપી છું, હું આવો છું, હું અપાત્ર છું, નહીં. આપણે ખરેખરા ભગવાનની કૃપાના પાત્ર છીએ. જો પાત્ર ભાગ્યશાળી ન હોય તો આ ભગવાનના સત્સંગમાં બેસવા કેમ મળે? આ ભગવાનની કૃપા ઉતરી છે આપણા ઉપર, માટે ભાગ્યશાળી છીએ. રાજા ચક્રવર્તી રાજાને પેલા ઉકળામાં વાઘરની છોકરી ગમી ગઈ તો રાણી બની ગઈ. એમ ભલે હવે વાઘરણ જેવા હતા પણ એની કૃપા દ્રષ્ટિમાં આવી ગયા છીએ ને, માટે અતિ ભાગ્યશાળી છીએ. ક્યારે પોતાના જીવને પાપી માનવું નહીં. આ બળ કેળવવાનો એક બધા ઉપાય બાપા બતાવે છે. ક્યારે પોતાના જીવને પાપી નહીં માનવું, બહુ ભાગ્યશાળી માનવું આપણને પોતાના જીવને. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે હંમેશા શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તવાનો ખટકો રાખવાનો, ભાગ્યશાળી માનવાનું, ભગવાનના ભજનો ખટકો રાખવાનો, આજ્ઞા પ્રમાણે વર્તવાનો ખટકો રાખવાનો. આગું પાછું વર્તવું નહીં, એ ખટકો આપણે રાખવાનો છે.
અને ભગવાનના વચનમાં વિશ્વાસ કેળવવાનો. જેટલો વિશ્વાસ કેળવાશે ઓટોમેટિક બધું જ થતું જશે. માટે બાપા કે જીવને બળવાન બનાવવા માટે આ સત્સંગ કરી આ પ્રકારે કરવા માંડીએ ને તો ધીરે ધીરે બધા જ ઘાટ સંકલ્પ ઢીલા થઈ જાય. અને આપણી સાધનામાં આપણે આગળ વધીએ તો આપણા 24 કલાક દરમિયાન જે કંઈ આપણા જીવનમાં જો સરવાળો માંડીએ ને ખબર પડે કે હું વર્ષો પહેલાં કેવું હતું, મને ધીરે ધીરે સત્સંગ કરતા જાણપણ રાખતા કેટલો મારો જીવ બળવાન બન્યો છે અને કેટલી મારી ભગવાનમાં વૃત્તિ રહે છે, કેટલું ભગવાનના બળથી હું ભર્યો રહું છું, બધું જ ખબર પડે. માટે આ અખંડ જાણપણું રાખવું. આ સત્સંગમાં બાપા કે મોટાની સંગાથે જોડાવાથી જીવનું તત્કાળ કામ થઈ જાય છે. બાપા સંગાથે જોડાવાથી જીવનું તત્કાળ કામ થઈ જાય છે. માટે બાપા કે અમારા યોગ્ય કરીને તમે આવા બળને પામ્યા છો. વડતાલનું 12મું વચનામૃત. અમાવાસ્યાનો ચંદ્રમા ખદ્યોત જેવો હોય, શુક્લ પક્ષ આવતા સૂર્યના પ્રકાશ જેમ ચાંદામાં ભળતો જાય એમ કળા વૃદ્ધિને પામતી જાય. એમ બંધુઓ સત્સંગ પૂર્વે જીવ ખદ્યોત જેવો હતો. આ સત્સંગમાં આવી ભગવાનના પડખા, ભગવાનના સંતના પડખા સેવવાથી ધીરે ધીરે ભગવાનનો મહિમા સમજવાથી આપણો જીવ ખદ્યોતમાંથી ધીરે ધીરે કળા વૃદ્ધિને પામતી જાય. અને આજના સમયે પૂર્ણમાસીએ ભગવાનની પૂર્ણ કૃપાથી પૂર્ણમાસીના ચંદ્ર જેવા 16 કળાએ આપણે બંધુઓ ભગવાનની કૃપાથી ખીલ્યા છીએ. આટલો આ ભગવાનની કૃપાથી આવા બન્યા છીએ. આ ભર્યા બાપા કે રહેવું તો કોઈને કાંઈ નડી શકે નહીં. સાંદસામાં હોય તો હુંડી વટાવવાની બાકી છે અને એકને હુંડી વટાઈ ગઈ, રૂપિયાનો ઢગલો થઈ ગયો છે. ખરી વાત. આપણે રૂપિયાના ઢગલામાં છીએ. ભગવાનની કૃપાથી આપણે રૂપિયાના ઢગલામાં છીએ. આ બળ ખેડવાનું તો બાપા કે હંમેશા શાંતિ, સુખ અને સુખ. માટે બંધુ આપણે સહુ કાન સત્સંગમાં બેઠા છીએ. પ્રત્યક્ષ ભગવાન અને નાદવંશીયની એના યોગમાં છીએ. તો એ ભગવાનનું બળ હંમેશા આપણે ખીલવીએ જીવાત્મામાં. મહિમા આકારે દ્રષ્ટિ હંમેશા સંત હરિભક્તોનો મહિમા. મોટા દેવોને પણ જે આ સભામાં બેસવા મળતું નથી એ સભામાં મને ભગવાનને મોટા એમના મુક્તાત્મા કે આવો ભાઈ, સુખી છો ને, કેટલા મોટા આપણા હો ભાગ્ય. આમ દ્રષ્ટિ રાખવાની, મનન રાખવાનું. તો બાપા કે અખંડ આનંદ અને આનંદ. આજે આબુ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો 35મા વાર્ષિક પાટોત્સવ દિન. પાટોત્સવ પ્રસંગે ભગવાનનું પૂજન અર્ચન, નૈવેદ્ય, અન્નકૂટ આરતી, પારાયણો, આજે સંતો હરિભક્તોના રસોઈ, ઠાકોરજી થાળ અને નાના મોટા જે કાર્યક્રમો, સમૂહરાસ, નૌકા વિહાર, બધામાં જેમાં જે ભક્તો સંતોએ સેવાઓ કરી, બધાની સેવા, બધાનો ભક્તિભાવ ભગવાને સ્વીકાર્યો છે. અને બહુ જ રાજી થઈ આપણા ઉપર પોતાના દિવ્ય આશીર્વાદ અખંડ વરસાવે છે અને વરસાવતા રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો અક્ષરધામના